જય હાટકેશ. વડોદરાથી અનુરાધા વોરા સુરીલી સર સામ્રાજ્ઞી સ્પર્ધા નંબર 23માં ભારતની પ્રથમ મહિલા પર્વતારોહક બચેન્દ્રપાલ વિશે જણાવવા માંગુ છું. તેમનો જન્મ 24/5/1954 ઉત્તરકાશી ઉત્તરાખંડના નાના ગામમાં થયો હતો. 1984માં માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા અને તેમણે 12 વર્ષની ઉંમરે પર્વતારોહણની તૈયારી શરૂ કરી હતી. તેમણે સમાજ સેવાનું બેડું ઝડપી હતું. તેઓએ અનેક મહિલાઓને પર્વતારોહણની ટ્રેનિંગ આપી હતી. એમના જીવનમાંથી આપણે ઘણું જ મેળવી શકીએ. શ્રદ્ધા, સાહસ ને આત્મવિશ્વાસ. કોઈની જીતની અદેખાઈ આવે ને મનમાં થાય કે હું પણ કેમ કંઈ કરી ન શકું. એવા પર્વતારોહક બચેન્દ્રપાલ વિશે જાણી અંતરનો અવાજ પડઘાયો. એમને પોતાના શોખને ઊંચાઈ ઉપર લાવવા સંઘર્ષ કર્યો. એમના પરિવારનો સખત વિરોધ છતાં એણે સાહસ ખેડ્યું. લક્ષ્ય નક્કી કરો, આપોઆપ સ્વની ઓળખ ઊભી થશે. અને જીવનમાં ભય, ડરની બાદબાકી કરો. જીદ, પ્રબળ ઈચ્છા જ્યારે મનમાં જાગે ત્યારે આંતરમન ખળભળી ઉઠે છે. આપણું મન જ આપણી યુનિવર્સિટી છે. મહિલાઓનો આત્મબળ મજબૂત હોય છે. જિંદગી એના માટે જોખમ જ છે ને. વિચારોની શ્રીમંતાઈથી જ આગળ વધી શકાય છે. સ્ત્રી હંમેશા ઉદાર દિલ જ હોય છે. તે હંમેશા સકારાત્મક જ વિચારે છે. સામાજિક માન્યતાઓ અને બંધનોમાંથી બહાર નીકળવું એ જ સૌથી મોટી સફળતા છે. સ્ત્રી માટે જિંદગી એટલે સાહસ ને ધૈર્યની પરીક્ષા. ડરને બાથ ભરવાની કોશિશ કરો. જિંદગીનું સૌથી મોટું જોખમ એ જોખમ ન લેવું એ છે. જીવનના કોઈ પણ પડકારને રચનાત્મક રીતે ઝીલી શકવાની શક્તિ એટલે ઇમોશનલ ફિટનેસ. હૃદયની ભાષા એટલે અંતરની લાગણી. ચારે બાજુ અંધકાર અંધકાર હોય અને વિખવાદ હોય ત્યારે તમારે જાત સાથે શાંતિથી રહી શકો તો તમારામાં ઇમોશનલ ફિટનેસ છે જ એમ માનો. આ જગત હંમેશા આશા અરમાનો વચ્ચે ઝોલા ખવડાવતું ચક્ર છે. અંદરના અવાજને સમય આપો અને પડકારો. થેન્ક યુ.